रे मालूम खड़ा मालूम कहे दरिया मेरा डुबकी दिया मोती ना मिला मालूम बना तो क्या हुआ जोगी जगत जाने नहीं तो कपड़े रंगे से क्या हुआ आप घट को रंगा नहीं तो पर घट रंगे से क्या हुआ कहरी तू सुन ले बली पीयू पीयू करके जी गयो आदम को तुम मिला नहीं रोता फिरा तो क्या हुआ દરેકની ભાવના કંઈક જુદી હોય શાંતિ કારણ કે ભજન છે ને એ થતું નથી થઈ જાય છે ભજન કરવા બેસીને તો ન થાય પણ કુદરતી થઈ જાય જીગાનો પ્રભાવ હોય અમે જે બેઠા હોય શ્રોતાનો ભાવ હોય ત્યારે ભજન થાય બાકી તો પ્રોગ્રામ થાય હા પ્રોગ્રામ થાય ભજન ન થાય સંતવાણી ન થાય સંતવાણી કેમ જુદી વસ્તુ છે ભજન જુદી વસ્તુ છે અટાણે આપણે આ બધા આકાશવાણી કરીએ છીએ નગરી ઉપરથી વીવી જાય એટલે जीवन जो बन राज धुन जभी चल रहे को जो घड़ी जाए जिस सत्संग में तो जीवन का फल सो આટલા માટે ભજન કરવાની જરૂર છે હા તમે કાયમ સાંભળો તમને કંટાળો નહીં આવે કારણ કે આપણે કાયમ માટે મિષ્ટાન જમી ન શકીએ એટલા માટે સાદું ભોજન આપણે લેતા હોય જે શાક રોટલી દાળ ભાત એ કાયમ ખવાય અને જ્યારે એની પર કંટાળો આવે ત્યારે માની લો બાજરો ખૂટી ગયો હા જ્યારે હાલો ખોરાક તમારા જે મોઢેથી ઉતરી જાય ત્યાં નક્કી કરી લેવાય કે આપણો હવે બહુ નથી હા કારણ કે એમાં કંટાળો આવે જ નહીં એવું ભજન છે આ ભજન એવું છે કે જે તમને કાયમ ભાવતું હોય અને એટલા માટે આ સંતોએ ભક્તોએ જે કંઈ બનાવ્યું છે જે જે શબ્દમાં વજન આપ્યો છે અને તમે વિચાર કરો ભજન છે ને વજન વગરનું નથી વજન હોય તો ભજન અને ભજન કરે કોણ સજન બાકી તો આ ભજન થતું નથી ભાઈ ભજનના ઘણા પ્રકારો છે કરવાના ઘણા 4 દિવાલમાં બેન કરતા હોય ઘણા સામે વ્યક્તિને ભજન કરાવતા હોય અને ઘણા પોતે એવું એક આર્તનાદ જગાડીને બેઠા હોય ત્યારે શું કે 50 કરોડમાં પણ તેથી નિરંજન હતા નિરાકાર
એમાંથી આવી એક શક્તિ દર્શાવી એમાંથી શક્તિ મહામંત્રનો મોટો રે મહિમા વખાણું બ્રહ્મના ભેદમાં એ આવા ઋષિ મુનિઓ જપતા જપ હરિનો તેથી ચારે પછી તો શક્તિએ કર્યો રે સમાગમ નિરંજને વચન એને દીધા પછી ઉમૈયાને રાધો રે ત્રણ પુરુષ પરગટ પંચે મળીને કર્યો તો આરાધ શિવજીને પરમોદ દીધો એ ધરતીના બંધારે ધરમ નિજ ધર્મ બાવાજીએ સ્થાપ્યો સંસાર પ્રગટ કીધો
જ્યારથી સૃષ્ટિનું સર્જન થયું ત્યારે ભગવતી જગદંબા પણ આ જગદંબા શ્રુત છે, ભગવતીએ જ આ સર્જન કર્યું છે. અને એટલા માટે એક જગદંબાનો ભેળિયો યાદ કરી અને કારણ કે દરેકની ઈચ્છા પૂર્ણ કરવી જોઈએ, નહીતર મજા ન આવે. પણ મળી તારો ભાવેથી તારો ભેળિયો રે એ ભળીને ભાગે રે ઓખા ઘરવાળી માં એ રાજન ઉદાની માતું હોલ બુડાની એ વરુડી ચાખડાની તારો ભાવે જગદંબા ભાવેથી ઉત્તર રે દિશાના ખેતર ઉત્તર રે દિશાના ખેતર ખેડનાર હોય રે કોઈ નિરંજન દિલું ઓખા ઘરવાળી માતું દેવ ડાડાળી તારો ભાવેથી ભણ્યો રે જગદંબા ભાવેથી હે ભણ્યો રે સરદારે સિંહણ બની ઓહર હાટું કૂતો આય તે તો બાકર માર્યો બાય જગત વધી તો જીવણી પલંગ થી પછાડીઓ માલ ભીતર ના હાડના કર્યા ભૂકા પલંગ થી પછાડીઓ ભીતર હાડના ભૂકા એ બાકર ના ભૂકા જમી ગઈ જીવણી માથે ચડ્યો નહીં તવામાં ઓહે કર નહીં જો હુડા અબ માચો અમર શાબિન મુડા જમી ગઈ આઈ જીવણી મારી એવા વિચાર રે એ કરીને વણને તે તો વિચાર રે
સિંચાઈ મમત જીતે હાલો ઓખા ઘર વાળી માં એ કાંખલી ગાય કાળો ભાડે વેડો રે જગદંબા મારી તારો ભાવે થી એ વેડો રે આગળ નવરાત્રામાં ભગવતી જગદંબાનું આપણે આહવાન કરતા હતા. અત્યારે જુઓ અત્યારે ડિસ્કો દાંડિયા થઈ ગયા માતાજીને ક્યાંય પડ્યા રહ્યા હા કાંઈ નક્કી નહીં અને ઊભા વહાણા જેવા ફરતા હોય કાંઈ નક્કી હોય નહીં અને એ જગદંબાનું નામ ખરાબ કરે છે પણ નહીતર આગળ આપણી માતાઓ બહેનો દીકરીઓ એ માતાજીને પ્રાર્થના કરતી અને એ કહેતી કે હે માં અમારા કુળની લાજ રાખજે. આપણી માતાઓ કહેતી અમારા સંતાનની ભેરે રહેજે. બેની એમ કહેતી કે મારા ભાઈનું કાયમ માટે માથું ભેગી રહીને ધ્યાન રાખજે. આવી જગદંબાને પ્રાર્થના કરતી હતી માતાઓ. અને એ નાના નાના ગામડા ન હોય પણ નેહડા હોય જંગલમાં નેહડા હોય ત્યાં કાંઈ માતાજીના મઢ ન હોય પણ એક સારું ઝાડ હોય પાણીનો આરો હોય અને એ ઝાડ હેઠે પાણો મૂકી દે પસરો સિંદૂરવાળો કરી નામ પાડી દે આવડમાં છે મોગલમાં છે આ મોમાઈમાં છે આવી જગદંબાના નામ પાડી ત્યાં દશેરાના દિવસે આપણી માતાઓ બહેનો દીકરીઓ ત્રાહળિયું લાપસીની ભરી ભરી જુવારવા જાય ત્યારે એ શું પ્રાર્થના કરે આંગણ તલાવડીને એની પાડે ચોટીલા ડુંગર થી જાય ભગવતી ચામુંડ માને ડુંગર ચામુંડ માને ચામુંડ માં આવશે તો બાયુ મારા દાના કામ ઉકેલે જો ઝઘડાની એ ચિલણ બાયુ મારી વારે વારે આવી પ્રાર્થના કરતી આગળ માતાઓ
અને તે ઉપરાંત બીજી વાત એ બહુ સારી વાત, આગળ આપણે માતાજીનો માંડવો કરતા, જો કોઈ ખબર હોય તો આપણા આગળના ગરડાને ખબર હોય, અત્યારની પ્રજાની ખબર નથી માંડવો શું કહેવાય. માંડવો તો નાખે ને કહે, પણ એમ નહીં, ભગવતી જગદંબાનો માંડવો કરતા. અને આપણા ચારણ બારોટ મેર એમાં માતાજીનો મેળો થતો. જગદંબાનો 3 વર્ષે તરવેળો થાય ગામમાં, અને ગામ ફરતી ધારાવાળી દૂધની દે, અને એ 3 વર્ષ સુધી ગામમાં કોઈ જાતના કાંઈ વિઘ્ન આવે નહીં. ત્યાં આગળ પાછા 3 વર્ષે વળી પાછો તરવેડો થાય. એ માતાજીનો મેળો કરતા ત્યારે જગદંબાને યાદ કરતા. શું કહેતા? મેળાવ ઢોલ વાગે માડી તારો, એ આયનો મેળાવ ઢોલ વાગે હો, માં તમે મેળલે રમવા ગાલો, મટડે રમવા ગાલો. હાથે છે હેમનો ચૂડો આઈને, એ હાથે હેમનો ચૂડો, મને રમતા લાગે બબડો, આઈને રમતા લાગે રૂડો. મેળાવ ઢોલ વાગે માડે તારા, એ આયનો મેળાવ ઢોલ વાગે હો, માં તમે મેળલે રમવા ગાલો, મટડે રમવા હાલો, મેળલે પહેલી વાત તો એ કે ભેળીઓ આપણે કંઈ બધાને કહીએ છીએ, ભેળીઓ માતાજીને ગાઓ. ભેળિયાનો કલરની કોઈને ખબર નથી ભાઈ. હા, ભેળીઓ શું કહેવાય? આપણે એને એમ કંઈ ધાબળી કંઈ, કામળો કંઈ. ભેળીઓ શું? જે ન ઓળખી શકાય ભેળીઓ, જેનો કલર ભૂરો હોય. હા, તમે નક્કી ન કરી શકો એવો કલર, એવો માનો ભેળીઓ. ભગવતીની વ્યાખ્યા તો ઘણી છે, કરવા બેસી તો રાતની રાત નીકળી જાય. પણ બહુ અત્યારે તો આ સમય નથી ભાઈ. અત્યારનો જમાનો સાંભળવા માટે છે, બાકી અંદર ઉતારવા માટે કાંઈ નથી. અને એટલે મારી એવા વિચાર વિવેક રે કરીને વણવે તે તો જગદંબા, વિવેક રે કરીને એ વીણનારું હોય રે માતાજી
બિહાડી એવા ઈવણ ને તે ઓહમ રે સોહમના ચરખે વણને ઓહમ સોહમના ચરખે ત્રાગડા તે માતાજી વણ્યા રે જો ગણિત ને રે પાર રે એ ખોડલ ખમકારી માં એ કરણી મેહાની માતું હોલ બુટાની તારો ભાવેથી વણ્યો રે ભાવેથી હે વણ્યો રે જગદંબા લગ્ન થતા ને તો માતાજીના દર્શન કરવા માટે ફૂલકું નીકળે. હા, ગામમાં જેટલા દેવ દર્શન કરવાના હોય એટલા માટે ફૂલકું નીકળે. એ કાંઈ ગામને જોવા માટે ન નીકળે અને કાંઈ ગામને દેખાડવા ન નીકળે હું પૈસાવાળાનો દીકરો છું એમ, એવું કાંઈ ન હોય. પણ અત્યારે એને નામ વરઘોડો પીડ્યું છે. જીવે ત્યાં સુધી ઘોડો ઘોડો રીએ. હા, મુક્તિ જ નહીં બિચારાની. આ જો શહેરમાં જાઓ તમે, વાહે જગદંબા બેઠી હોય ને સાયકલ ખેંચતો હોય ભાઈ. હા, અને એ ન જોવે તડકો, ન જોવે ટાઈટ, કપાસિયાની ગુણની પલ્લી ગલી પડી હોય એમ પડી હોય મારે. અને જાતો હોય ખેંચે પરસેવે રેપજેબ હોય તો એ ઓલીને દયા ન આવે. સાયકલના પંખા ન હોય. હા, અને એ જે દશા જોવો તમે ભાઈ. આ જીવે ત્યાંથી ઘોડો નહીં, આને ઘોડો જ કહેવાય ને. ઘોડો તો આપણે હજી સારું કહેવાય પણ ગધેડો જ કહેવાય. હા, જિંદગી બેકાર. પણ ખરેખર આપણી જોગમાં એ સમજવું જોઈએ, આપણી માતાઓ બહેનોએ સમજવું જોઈએ પતિ છે એ પરમેશ્વર છે ને હેરાન ન કરાય. હા, અને દશા બગડી જાય. હા, અને એટલા માટે આગળ જગદંબાને પગે લાગવા જતા હતા ત્યારે આપણી માતાઓ બહેનો દીકરીઓ એ શું કહેતી, મારી વહતી ને અને એ માને નમન કરી માથું નમાઈને પાઘડી ઉતારી કે હે માં, મારો સંસાર મીઠો કરજે. જગદંબાને પ્રાર્થના કરી અને આપણી માતાઓ શું કે અને પછી જાન હાલે જોડે ભાઈને સોના રૂપાની દોહરીએ દોરી રૂપાની દોહરીએ દોરી રાજો
ગોવરીએ દોરીડા અને એ જાન જ્યારે રવાની થાય જો કે આ તો બધાની મજા આવે એટલે ગાઉં છું બધાને મજા આવે છે ના આ પાછો લગ્ન ગાળો છે હા એટલા માટે હે ઉપાધિ તો હું ક્યાં કરું છું તો અહીં સુધી આવ્યો જ નહોત ને આ તમે બધા હશો એટલે ઉપાધિ કરવાનું આવતું જ નથી એનું કારણ છે કે ભગવાનને કંઈ કોઈ જોયો નથી પણ જે સામે બેઠો સમાજ હોય ભગવાન છે દેખાતો હોય તો ભગવાન તો તમને ખબર મંદિરમાં જાઓ તો મૂર્તિ છે પથ્થરની મૂર્તિ એને આપણે જાગૃત કરી છીએ ધૂપ દીપ કરીને પણ ખરેખર તો આપણે જ ભગવાન છે પોતે પોતાની રીતે જો સમજી શકે ને તો નકર કાંઈ એવું છે નહીં અને એટલા માટે આપણી માતાઓ લગ્ન ગીત ગાતી હોય ધીરા 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 ગાડા હાંડે જતા હોય આગળ કાંઈ બસો નહોતી લક્ઝરીઓ હા 1 કલાકમાં ક્યાંય ફૂગી ગયું હોય પણ ઓડું તો તમે ગાડું હોય ગાડા જોડાણા હોય અને બળદની માથે ઝૂલું નાખ્યું હોય મખમલની અને ઘૂઘરમાળ આખું જંગલ ગજવતું હોય વન ગાજતું હોય આખું અને હારે જતા હોય ત્યારે ઝીણા ઝીણા ઓલા ખાડા આવે હા નાના નાના ખાડા આવે ગાડાના પૈડા હેઠે અને એ માતાઓ બહેનોના સુર સુર પૂરતા હોય તો એ શું કહે ખબર અને એમાં માતાઓ ખોટું બોલતી હોય હા બહેનો ખોટું બહુ બોલે મોર જાજે વળતા જાજે રે વેવાયું વળતા જાજે વેવાયું માંડવડે વળતા હોય હું ત્યાં પછી ત્યાં સવાર હોય રાત વીતી ગઈ હોય પણ પછી કાંઈ હોય નહીં પણ ખરેખર વળતું જાજે વેવાઈને માંડવે હા તું ત્યાં હોયો જા નકર રહી આખી જિંદગી એમને અને ઘણા રહ્યા છે હજી મેળ નથી પડ્યો પણ એ માતાઓ બહેનો હાવ ગરીબ ઘર હોય અને એ એકને એક ભાઈને હાથ બહેનો હોય અને એ એક ભાઈને પરણાવવા જતી હોય ત્યારે ઘરમાં ભલે એક પૈસો ન હોય ટકો ન હોય પણ ત્યારે સારું બહુ લગાડે હોય આપણી માતાઓ અને એ આયુષ વધી જાય હોય ને એ સારું કેવું લગાડે કોયલ બેઠી આંબલિયા ગઢને કાંગ રે હોશીલા મીરા તમે કોઈ જણને કોયલ માગે કડલાની આવું સારું લગાડતી હોય અને એમાં એ જાનને મોડું થાય આવવામાં માંડવા પક્ષના માણસો વાટ જોતા હોય હજી જાન કેમ ન આવી એ જાન કેમ ન આવી તો
આમાં ખબર ન હોય પણ એમાં મસ્કરી કરતા હોય. હા, મીઠી મસ્કરી છે જાનમાં લગ્નમાં તમે જુઓ ને તો એ 3-4 દિવસ એવા મીઠી મસ્કરીના દિવસો જાય, એ દિવસો યાદ આવે અને એ મસ્કરી થાય. વરના દાદાજીને સાપોને નહોતો, વરના દાદાજીને આવો સાપોને નહોતો અને એથી આ જાનું હાજ એ પડી જને આવી જા ચાલનમાં મારા લાડકડી ના કંઠે ઈ જાન જ્યાં આવી જાય ત્યાં અહીંયા બહેનો દીકરીના ભાવમાં ગાતી હોય. શું કે ઊંચા એ ઊંચા રે દાદા ગઢડા અને એથી ઊંચા રે એથી રે નદીઓના એની બેની તમારી જાને ખૂટવાડ્યા. ઓહો, આવી જાડી જાન આવી છે કે હા, અને તો એનો રીજો અને ઈ દીકરી સાંભળી જાય પણ વિચાર કરતી હોય કે આવો વરરાજો છે. આ તો હવે ભેગા ફિલ્મમાં જાય છે, આગળની વાત નથી. આગળ તો ખબર ન હોય દીકરીને કોણ પરણવા આવે છે, એટલી ખબર હોય. મામા ફૂઈ ના હોય એ ખબર હોય પણ કોણ છે એ ખબર ન હોય. અને એ દીકરી જ્યારે આવો વરરાજ આવું સાંભળી અને બહેનો એની સહેલી હારે વરને જોવા નીકળે. હા, અંતરી જો વર જોવાને ગાદી ગાતો મોટી અંતર બીની વાડી રે નથડી ગડાવો સુરત શહેરનું સોનું મગાવો જાને અમદાવાદી મોતી નથડી રે ગડાવો કેવી આમ નથડવી રે ગડાવો. એ દીકરી જાન જોઈને આવે કાલે જે ટાઢીક થાય. ઓ વાહ વાહ બાપુ, વાહ માં, જિંદગી તો સુધારી છે, વાંધો નહીં. આ તો હવે કેરોસીનના ડબલા ગોતવા પડે છે. હા, માતા હવે કેરોસીન મોંઘું કરી નાખ્યું, કાં રિક્ષાવાળાએ કર્યું. હા, પેટ્રોલની બદલે કેરોસીન નાખીને મીડા આંકવા, અને ઘરમાં બાયુએ કેરોસીન મોંઘું કર્યું. પણ એવાની વાત નથી કરવી, વાત તો બહુ ઊંડી વાત છે. અને એ દીકરી આવે અને માંડવા હેઠે જ્યાં બેસે ત્યાં બાયું ગીત આખી ગાય બદલાયો. વન રાતે વનમાં મીંડોળ જાય
ઝાડ બાળ છોરુડા પરણે ઝાડ બાળ કયો ભાઈ છે કાકો તમારો કઈ બાઈ આવડા સે લાડ બેની તને કોણે લડા એ આવડા સે લાડ જાય તને કોણે લડાયા ટૂંકમાં કહું તો એ જાન પૌણી ઉતરે અને જ્યારે જાનને વળાવે દીકરીને કન્યા વિદાય થાય ત્યારે આખા ગામનું જે સમાજ ઊભો હોય કાંક લૂંટાઈ ગયું હોય ને ભાઈ એમ ઊભા હોય અને એ ટાઈમે દીકરી પણ આમ હાથ જોડીને કહેતી હોય કે હવે આ ગામના ઝાડવા જોવા મળે તો મળે નક્કી નહીં કાંઈ પણ ત્યારે પોતાની દીકરીની માં હોય એ આવીને જમાઈને કહેતી હોય શું કે બોલ મારા અંતર બીના ઓ અંતર બીના વર રાજા ભૂલું માફ કરજો ભૂલું માફ કરજો એ અમે તો તમને ખોળો પાથરી લેશું રે અંતરિયા વરરાજા આપ અત્યારે સાંભળી રહ્યા છો સ્ટુડિયો ગિરિરાજ જુનાગઢ અને અતુલ પટેલ પ્રસ્તુત સંતવાણીના સુરીલા ગાયક શ્રી લક્ષ્મણ બારોટના સુમધુર કંઠે ગવાયેલ ભવ્ય સંતવાણી સ્ટેજ પ્રોગ્રામની MP3 પ્લેબેક ઓડિયો CD ચાહક મિત્રો સ્ટુડિયો ગિરિરાજના ઓરિજિનલ નામની ખાતરી કરી અને કેસેટ CD MP3 અને ઓડિયો કેસેટ ખરીદવાનો આગ્રહ રાખો જે માત્ર સ્ટુડિયો ગિરિરાજના ઓરિજિનલ નામથી જ મળશે. પ્રાપ્તિ સ્થાન પટેલ ટેપ રેકોર્ડર સર્વિસ, પ્રોપરાઇટર ધર્મેશ વજુભાઈ પટેલ, પોસ્ટ ઓફિસ રોડ, આઝાદ ચોક, જુનાગઢ. ફોન નંબર 0285 26 26 887.